टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ સમાચાર રાજકોટમાંથી બીઆરટીએસ બસની ચાલુ બસે જોખમી હરકત ડ્રાઈવરને સસ્પેન્ડ કરાયો હોવાની વિગતો મળી રહી છે। ઇન્દ્રજીતસિંહ મોરીને સસ્પેન્ડ કરી દેવાયો। 150 ફૂટ રિંગ રોડ પર ચાલુ બસે ડ્રાઈવર મસાલો ઘસતો દેખાયો। મુસાફરોના જીવ જોખમમાં મૂકતી આ હરકતના કારણે કાર્યવાહી થઈ છે। સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે ડ્રાઈવરને। ડ્રાઈવર સ્ટીરિંગ પર મસાલો ઘસતો આ વિડીયો જે વાયરલ થયો હતો અને વાયરલ વિડીયો થયા બાદ ડ્રાઈવરને સસ્પેન્ડ કરાયો હોવાની વિગત। સંવાદદાતા રોનક મજીઠિયા વધુ વિગત વાત કરવા જોડાયા છે। રોનક, પૂરી વિગત। જી, ખૂબ ગંભીર વિડીયો છે તે સામે આવ્યો હતો, જેમાં જે બીઆરટીએસ બસના ડ્રાઈવર છે તે ચાલુ બસે માવો ઘસતા હતા ને એ પણ સ્ટેરિંગ ઉપર ભાર દઈને માવો ઘસતા હોવાનો વિડીયો છે આખો સામે આવ્યો હતો ને આખા વિડીયોમાં મુસાફરોના જીવ જોખમમાં આ ડ્રાઈવર નાખી રહ્યા છે તેવી વાત પણ છે તે સામે આવી હતી। સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારબાદ TV9 દ્વારા પણ આ બીઆરટીએસ રૂટ પર જઈને લોકોની પ્રતિક્રિયા લેવામાં આવી હતી। જે બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા હતા તે લોકોની પણ પ્રતિક્રિયા લેવામાં આવી હતી ને લોકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ વિડીયો ખૂબ ગંભીર છે, આ ડ્રાઈવર સામે કાર્યવાહી થવી જોઈએ ને આ અહેવાલ બાદ જે TV9 ના અહેવાલની અસર છે તે આવી છે। સિટી એન્જિનિયર જે પરેશ અઢિયા છે તેમના દ્વારા આ ડ્રાઈવર છે ઇન્દ્રજીતસિંહ મોરી તેમને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। નવો આદેશ ન થાય ત્યાં સુધી આ ડ્રાઈવરને છે તે સસ્પેન્ડ કરવામાં આવે છે ને મનપાએ પણ સ્વીકાર્યું છે કે આ ખૂબ ગંભીર બાબત છે, આ બિલકુલ ચલાવી શકાય તેવી બાબત નથી અને આ વિડીયો છે તે માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે અયોધ્યા ચોક નજીકનો હોવાનું પણ આખી તપાસમાં છે તે સામે આવી છે ને TV9 ના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર છે તે જોવા મળી છે। હિના, બિલકુલ આભાર। તો સિટી એન્જિનિયર પરેશ અઢિયા આપણી સાથે જોડાઈ ગયા છે। પરેશભાઈ, ખૂબ જ મોટી આ કાર્યવાહી ગણી શકાય કારણ કે રીતસરનો આ ડ્રાઈવરે મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો હતો। હા, સોશિયલ મીડિયા દ્વારા અમને જાણ થઈ છે અને કોઈ આપણે જાગૃત નાગરિકે વિડીયો પોતે રેકોર્ડિંગ કરી અને જે વિડીયો અમારા ધ્યાને આવ્યો છે અને ખૂબ જ ગંભીર બાબત છે, અમે એને ખૂબ જ સિરિયસલી લીધું છે। nobody can put anybody's life on stake. અમે એને તાત્કાલિક અસરથી ઉતારી મૂક્યો છે અને સસ્પેન્ડ કર્યો છે અને ક્યારે લેશું એ નિર્ણય અમે કમિટીમાં લેશું ત્યાં સુધી અને અમે કાર્યવાહી જે છે એજન્સી છે એના ઉપર બી કાર્યવાહી કરી રહ્યા છીએ અને ડ્રાઈવરને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો છે અને આવી ઘટના ક્યારેય પણ ન બને એના માટે અમે એક વીજળીક બધાની મીટિંગ લેવાના છીએ અને બધાને તાકીદ કરવાના છે કે ભાઈ આ રીતે ખૂબ જ સિન્સિયરલી ડ્રાઇવિંગ કરવાનું છે। ઇટ ઇઝ નોટ એ જોક, ઇટ ઇઝ નોટ એ પ્લે અને ખૂબ જ ગંભીરતાથી અમે આ લીધો છે કિસ્સો। બિલકુલ પરેશભાઈ, એટલે કે આ પ્રકારની ઘટનાઓ આ પહેલા પણ બની છે એટલે જો હવે ડ્રાઈવરો આ પ્રકારની ભૂલ ન કરે તે માટે ચોક્કસ નિયમો બનાવવા હવે જરૂરી છે। હા, શ્યોર અમે હવે જે ટેન્ડર કરશું તેમાં જે આવી બાબતો અમારા ધ્યાને જે આવી રહી છે અને એ પણ ખૂબ અગત્યની બાબતો છે તેનો પણ ટેન્ડરની જોગવાઈઓમાં સમાવિષ્ટ કરશું। બિલકુલ આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો વિડીયો વાયરલ થયો અને તે બાદ કાર્યવાહીના ભાગરૂપે ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો।